વાવના સરહદી અંતરિયાળ વિસ્તારના અસારા ગામ, લોદરાણી, નાળોદર, ચોથા નેસડા, તડાવ સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વાવ તાલુકાના અંતરિયાળ ગામો શુક્રવારે 12:07 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી 21 કિલોમીટર દૂર નોર્થમાં નોંધાયું હતું. ભૂકંપ આવતાની સાથે તીવ્રતાનો અવાજ પણ સાંભળવામાં આવ્યો હતો, તેમજ લોકો ઘર છોડી બહાર નીકળ્યા હતા. બીજી તરફ વાવ તાલુકાની સપરેડા પગાર કેન્દ્ર શાળામાં ભૂકંપના આંચકાની અસર જોવા મળી હતી. શાળાના નવીન બનેલ બિલ્ડિંગ ત્રીજા માળના 4 ઓરડા ઓસરી સાથે બીજા માળના 1 ઓરડો મળી કુલ 5 ઓરડાઓમાં તિરાડો પડી હોવાની રજૂઆત પ્રાથમિક શાળાના આચાર્ય હરિરામભાઈ પટેલે તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. સરહદી તાલુકા પંથકમાં એકાએક ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો. ભૂકંપના આંચકાના સમાચાર સોશિયલ મીડિયા મારફતે સમગ્ર પંથકમાં ફેલાયા હતા.